અને આજે હું 3 કાઉન્ટર્સ લઈને આવી છું. શરૂઆત હું આઈડીએફસી ફર્સ્ટ બેંકથી કરીશ. તો ખાસ કરીને યુબીએસસી તરફથી આપણને એક રિપોર્ટ અહીંયા જોવા મળ્યો છે. તેમને ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને 85 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે હાઈ ક્રેડિટ ખર્ચ અને ઓપરેટિંગ ખર્ચને કારણે કરીને આરઓએ માટે એક પડકારજનક અહીંયા નંબર્સ આવતા જોવા મળી શકે છે. અને ખાસ કરીને FY27 દરમિયાન જે છે તે 1% આરઓએની તેઓ અપેક્ષા અહીંયા તેઓ રાખી રહ્યા છે. સાથે પરંતુ તેમને એ પણ કહેવું છે કે સેક્ટર્સમાં અનુકૂળ પરિસ્થિતિને કારણે કરીને આવનારા સમયમાં ગ્રોથને ટેકો મળી શકે છે અને એનઆઈએમ જે છે તેમાં એક સ્થિરતા પણ જોવા મળી શકે છે. સાથે બ્રોકરેજ રિપોર્ટ મુજબ રિસ્ક રિવોર્ડ જે છે અહીંયા ન્યુટ્રલ જોવા મળી શકે છે અને તેજી જે છે ત્યાં એક મર્યાદિત અપેક્ષા પણ તેઓ રાખી રહ્યા છે. ત્યારબાદના કાઉન્ટર પર નજર કરશું એ છે એક્ચ્યુઅલ પર. જેપી મોર્ગન તરફથી રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. મેનેજમેન્ટમાં જે ફેરફાર થયા છે તેના પર તેમને પોતાના ટાર્ગેટ્સ અને તેમના રેટિંગ્સ એમને આપ્યા છે. અહીંયા ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ તેમને 25 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીએ પ્રિયા નાયરને CEO અને MD તરીકે તેમને નિયુક્ત કર્યા છે. અને ખાસ કરીને પ્રિયા નાયરની અગર જો વાત કરીએ છે તો 30 વર્ષથી વધુનો તેઓ અનુભવ રાખી રહ્યા છે અને તેમનો જે અનુભવ છે તેને કારણે કરીને ગ્રોથ અને વોલ્યુમ્સ વધારવામાં એક મદદ પણ મળી શકે છે. એક પોઝિટિવ રિપોર્ટ્સ તેમના તરફથી આપણને આવતો જોવા મળી રહ્યો છે. અને છેલ્લે નજર કરશું ગ્લેનમાર્ક ફાર્મા પર. નોમુરા તરફથી રિપોર્ટ આવતો જોવા મળ્યા છે. કરાર બાદ અહીંયા તેમને ન્યુટ્રલ રેટિંગના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. અગર લક્ષ્યની વાત કરશું તો તેમને 15 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે અમેરિકાની કંપની ABVA સાથે તેમને અહીંયા કરાર કર્યા છે. લગભગ $17 કરોડ આ પૂરો એક લાઇસન્સિંગ કરાર અહીંયા થતો જોવા મળ્યો છે. અને ખાસ કરીને ભારતીય ફાર્મા કંપનીઓમાં સૌથી મોટો આ લાઇસન્સિંગ કરાર અહીંયા જોવા મળ્યો છે. અને ડીલની વેલ્યુ જે છે તે અનુમાન કરતાં ઘણી જ તેમને વધુ લાગી રહી છે. આ કારણસર અહીંયા તેઓ એક ન્યુટ્રલ રેટિંગ અહીંયા આપણને આપે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. અને ચાની નોટ આઉટ આજે એક્ચ્યુઅલ ગ્લેનમાર્ક ફાર્મા જેવા કાઉન્ટર્સ આપણા ફોકસમાં જોવા મળી શકે છે. જી તૃપ્તિ, આભાર આપનો.